જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી હેઠળ 3.5 કિલોમીટર લાંબા રસ્તાના નિર્માણ માટે 330 મિલકતોની કપાત કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશો અને મનપાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બાચુનગર વિસ્તારના રહીશોએ વિરોધ નોંધાવતા મનપા કચેરીએ રજૂઆત કરી હતી અને ડિમોલિશન પહેલા વૈકલ્પિક આશ્રયની માંગ કરી હતી। વિપક્ષી કોર્પોરેટરો સાથે મળી અને સ્થાનિકોએ મનપા કમિશનરને આ અંગે રજૂઆત કરી। જો કે વિરોધ દરમિયાન પોલીસે સ્થાનિકો અને સ્થાનિક કોંગ્રેસ નગર સેવિકા રચનાબેન નંદાણીયાની અટકાયત કરી હતી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધી ડીપી કપાત માટે મેગા ડિમોલિશન, કોંગ્રેસનો વિરોધ, શું વિગતો? બિલકુલ જે રીતે એકમાં જામનગરમાં જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। જામનગરના સ્વામિનારાયણ નગરથી લઈ અને ગાંધીનગર જે ડીપી કપાત રોડ, જે નવો ડીપી રોડ જે છે તે અહીંથી નીકળી રહ્યો છે, તેને લઈ અને વહેલી સવારથી જે ડિમોલિશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। સૌપ્રથમ દ્રશ્યો જે હું આપણે બતાવવા માંગીશ કે જે આ દ્રશ્યો છે કે જે આ સ્વામિનારાયણ નગરથી લઈ અને જે કહી શકાય કે ગાંધીનગરનો જે ડીપી કપાત રોડ છે ત્યાં સુધીની જે ડિમોલિશનની કામગીરી જે વચ્ચે અવરોધરૂપ આવતા જે તમામ જે બાંધકામો છે તે બાંધકામોને હટાવવાની જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા જે હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને સૌપ્રથમ જે તમામ જે રહીશો છે તેમને નોટિસો પાઠવવામાં આવી હતી, ત્યારબાદ તેમની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને યોગ્ય આધાર પુરાવા ન મળી આવતા જે આખરે જે ડિમોલિશનની કાર્યવાહી જે છે તે મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં કુલ 330 મિલકતોની કપાત છે, જેમાં 80 જેટલા જે મકાન છે, 40 જેટલી દુકાનો અને જે મકાનના અમુક ભાગો જે છે તે કપાતમાં આવે છે, એટલે કે તેની ડિમોલિશનની પ્રક્રિયા જે આજથી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને ખાસ તો જે કુલ કહી શકાય કે જે આખો ડીપી રોડ છે તેમાં 600 ઉપરાંતની મિલકતો જે છે તે આવે છે, પરંતુ આ પ્રથમ તબક્કાની જે ત્યારે હાલ જે ડિમોલિશનની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા જે ત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે અને જે રહીશો અને જે સ્થાનિકો છે તેમના દ્વારા જે ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે જે ઉગ્ર બોલાચાલી પણ જે છે તે થઈ હતી, પરંતુ જે પોલીસ દ્વારા જે આખે મક્કમતા રાખી અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે ડિમોલિશનની કામગીરી જે ચાલુ રાખવામાં આવી છે અને જે કોંગ્રેસ નગર સેવિકા રચનાબેન નંદાણીયા જે લોકોની બહાર આવ્યા હતા તેમની પણ પોલીસ દ્વારા જે છે ત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે। જી આભાર અર્જુન, સમગ્ર માહિતી આપ